લઈને આવ્યા ઈ જો તમે. આ શું છે બકુડા? આ શું છે? પાણો છે. હવે પાણો નથી, આ ચમત્કારી પાણો છે. લે ચમત્કારી પાણો એટલે આ ચમક મારે ફૂલ, અને એમાંય અમાહનું અંજવાળ્યું હોય ને તેથી તો તમે આની સામે નો જોઈ શકો એટલો ચમકે. હવે બકુલભાઈ આમાં અંજવાળું જ ન હોય, અંધારું હોય. અત્યારે અંધારું તો હોય ને, એમ અંધારામાં ચમકે ફૂલ, એમ તો જ ચમક દેખાય ને. ક્યાંથી લાવ્યો તું? એ દરિયાથી હું શંખલા ગોતવા ગયો ને મમરાભાઈ, તે દરિયા પીડ્યો તો ને ચમક મારતો તો ફૂલ. તો પહેલા તો મને એમ થયું, મેં કીધું આ ચકમક્યો પાણો છે હું. ઘરે આવીને ઘરમાં મૂક્યો ને ત્યાં તો અંજવાળું કરી દીધું. હવે તો મમરાભાઈ રાત્રે મેં આ વશમાં મૂકીને વાળું આના અંજવાળા કરી ગળો પૈસા ચાલુ નથી કરતા. તો લે બકુલભાઈ તો લાઈટ બિલ નહીં આવે ને? ના એટલે ના, લાઈટ બિલ હવે થોડું અમારે આવે. એ તો બકુડા જોવા જતો. પાછો આપજો જોઈને. હા બસ. હું તો બકુલભાઈ એક કામ કરો ને, હું મને આપી દો ને 2000 રૂપિયા, હું તમને આપીશ. મારે આ વખતે લાઈટ બિલ આવ્યું 2000 રૂપિયા, પછી આખું વરસ ઉપાધિ નહીં લાઈટ બિલ ની. ના રે ના બકુડા, મમરા ભાઈ ને ન દેતો, મને 3000 રૂપિયા આપી દે. અમારા ઢાળિયામાં મૂકીને બે જણા ખાવી તો ખરા રાતે. હવે ભોળા દાદા આવા પાણા આપણા કવે કેટલા પીડ્યા, હું તમને 5 લાવી દઈશ, મને 1000 રૂપિયા આપજો. તું સાનો માનો બે પારસ મણી છે. હે પારસ? સાનો માનો બે ને હાલ આમ કામ છે તારું હાલ. ક્યાં ભાગ્યા ભોળા દાદા? એ પાણી પીવા આવી હમણાં આવી. પણ હું પાણી લઈ આવી દઉં તમને. ભલે ને ગયા, હમણાં પાણી પીને પાછા આવશે. હવે તમને આમાં બકુલભાઈ કઈ ખબર નથી. કેમ ખબર નથી એટલે? આ તમારા હાથમાં પાણો છે, ઈ પાણો નથી, પારસ મણી છે. કોને કીધું? ભોળા દાદાએ કીધું. પાણી પીવું તો જ મને કહેવાય, હું ગ્લાસ ભરતો આવે. એટલે પાણી મારે નતું પીવું ને, બહુ દેકારા કરવા મળ્યો તો. પારસ મણી છે, પારસ મણી છે ને. એ હાસુન પારસ મણી છે હે ભોળા દાદા? હા એટલે હાસુન પારસ મણી છે, જેને અડાડો ની હોનું થઈ જાય. તે ભોળા દાદા ટ્રેક્ટર ને અડાડ્યું, ટ્રેક્ટર હોનાનું થઈ જાય? એટલે ટ્રેક્ટર ની ક્યાં વાત કરે, ગમે એને અડાડો હોનું થઈ જાય. તો ભોળા દાદા આપણે ટ્રેક્ટર ને અડાડી જ દેવું છે, ટ્રેક્ટર હોનાનું તો થઈ જાય. પણ ક્યાં અડાડવું ને? બકુડા હાથમાં પારસ મણી છે. તે ભોળા દાદા એક કામ કરો ને, ગમે એટલા પૈસા કે આપણે લઈ લ્યો ને પારસ મણી. એટલે પૈસા નું કેવું ને તો બકુડા ને એમ થાય કે આ પારસ મણી છે, તો મમરા ભાઈ બે કે આપણને દેહે નહીં, આ બીજું વિચારવું પડશે. તો એક કામ કરો ભોળા દાદા, હું તમે બકુલભાઈ ને અહીંયા બોલાવો, હું જોંટે સીધો ટ્રેક્ટર અડાડી આવું, પછી ભલે પારસ મણી લઈ જાય, ટ્રેક્ટર હોનાનું થઈ જાય, પછી આપણે ક્યાં કામ કરવું. હા ઈ તારી વાત સાચી. લે હું બકુડા ને બોલાવું. એ બકુડા અહીંયા તો અહીંયા કામ છે. આવ્યો શું કામ છે? બકુડા ઓલા તારા હાથમાં પાણો છે ઈ સમકે. હા ના, જો ને સમકે જ છે ને, અંધારું હોય ત્યારે સમકે. લે હું અંધારું કરું, સમકે તો. એ તો જો જો. અરે પણ શું છે? અરે પણ ભૂકો. ઉભા રહેતો. અરે પણ મને ભૂકો. ના રે ના ભાઈ, પારસ મણી લઈ. એ બગડા ભાઈ, ઓલા પારસ મણી લઈ જાય. વાહે જાવ, ભૂકો. ઉભા રહેતો. ઉભા રહે. ઉભા રહે, મારી પારસ મણી લઈ ત્યાં જા. ઉભો રે, હું પારસ મણી મોય. એ મમરા ભાઈ ક્યાં લઈ ભૈયા? ઉભા રહ્યો મમરા ભાઈ, લાવો પારસ મણી. હા કરી દીધો તો પારસ મણી ને. એ ઘા તો કર્યો, મમરાભાઈ લઈને વઈ ગયા. મમરા ભાઈ લઈ લેજો. હાલ હાલ હાલ. મમરા ભાઈ ક્યાં હંતાઈ ગયા મમરા ભાઈ? એ બકુલભાઈ અહીંયા શું? જો બોલો, અહીંયા ભૂંગળા આડા ગડી ગયા. એ બકુલભાઈ હોનાની સાવી તો થાતી નહીં, પારસ મણી મેં કેટલી ગઈ. તો આ ક્યાં પારસ મણી છે? તો શું છે? પાણો છે. તો પણ એટલી બધી દોડાદોડી હું કરો તમે? એ મેં કીધું કાક પૈસાનું થાય તો, એટલે નેળમાંથી પાણો જડ્યો ને તો હું લેતા આવ્યો. ફટકડી જેવું છે કાક, જો ને. એ હા એ બકુલભાઈ ખાટું ખાટું એવું ગંધાયો તો. તો આ પારસ મણી હોય તો હું અહીંયા લઈને આવું. તો પણ બકુલભાઈ તમે મને હારો દોડાદોડી કરાવી, મેં કીધું હોનાનું હોય ને તો બધું હું આજ દુકાનમાં હોનું કરી નાખું. હવે એ બધી વાત જવા જો, ઓલા બે પહેલી પૈસા કઢાવવાના છે. એ મમરા ભાઈ ક્યાં છો તમે? એ બકુલભાઈ અહીંયા છે. એ અહીંયા છે, ભોળા દાદા અહીંયા આવો. ભૂકો મારી પારસ મણી. ભૂકો. એ ભૂકો મમરા ભાઈ, ઓલા લઈ જાય. ઉભા રહ્યો. ભૂકો. ભૂકો ને લઈ લીધી. ઉભા રહે. મમરા ભાઈ જાય નહીં. નો જાવ તો બકુલભાઈ. જાય નહીં. એ બાપા. પણ જોતો તો ડોય કે મારા પેટમાં માર્યો. મારી પારસ મણી લાવો. ના ના પારસ મણી લેવા દે. બોલ પૈસા બોલી ના. એટલે પૈસા ને કેટલા આપશો? હાલો. 2000 રૂપિયા તને કીધું છે. તો મમરા ભાઈ 3000 નું કીધેલું છે એમ તો. આ તો 15000 રૂપિયા. એ 25000. એ બાપા તું સાનો મનો બે ને હું 15000 તો બોલ્યો, તા તો કે 25000. એ પણ 25000 આપી ગયો ને, પછી આપણે ક્યાં વાંધો છે? હા હા એટલે બકડા 25000. ઉભા રહ્યો ભોળા દાદા, એમ પૈસા નો આપતા, પેલા લખાણ લઈ લ્યો. એટલે હા ઈ તારું હાસુ. દાદા પેન ને કાગળિયું લેતા જા. તો પછી તો બકુડા તારે લખાણ કરવું પડશે કે 25000 રૂપિયા મેં ભોળા દાદા પાસેથી લીધા, પારસ મણી ભોળા દાદાને આપી. પછી તું કાલ કે હવારે રો કકડ કે ધમ પસારા કરીશ ને તો
ભાઈ હા તે વાંધો નહીં તમને લખી દઉં હું. હાલો હા હા લ્યો ભોળા દાદા લાય હાલો બસ લખી દે અલા 25,000 લ્યો ઉભા રહ્યો ભોળા દાદા હજી સાક્ષીમાં સહી લ્યો મમરાભાઈ ની અલ્યા મમરાભાઈ સાક્ષીમાં સહી કરજો. હું થોડો ભોળા દાદા સહી કરું એ ભોળા દાદા એક કામ કરો 500 રૂપિયા આપી જો એને અલ્યા મમરાભાઈ 500 રૂપિયા સાક્ષીમાં સહી કરજો. હા લાવો તો કરી દઉં સહી લાવો પૈસા જ લાવો. અલા બકુડા 25,000 ગણી લે. લ્યો ચલો સાક્ષીમાં સહી થઈ ગઈ. હાલ આપણે હાલ. બકુલભાઈ હાલો ભાગ તો પડી લઈ આયા નો ભાગ પડાય. તો આમ વાડીની બહાર આગા વયા જાય ને કાંઈ હમણાં પાછા આવશે. હાલો 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 હવે તો આપણે હવે બધું હોનું હોનું પીળું પીળું પારસ પડી આવી ગઈ. ભોળા દાદા આ શરીરથી શરૂઆત કરો ના રે ના એને કાંઈ પારસ પડી નથી દાડ્યો. એ હોને ની થઈ જાય તો શાક બકાલું શેમથી મળશું. હોનાની શરીરથી શાક બકાલું મળશો ના રે ના એવું કાંઈ નથી કરવું. એને મૂકી દે. એ હાચું કા આપણે ક્યાં લોખંડની તાણ છે તો આ પલંગ રહ્યો પલંગ અડાડો હાલો હવે મારી હારે હાલો આ દસ્તે અડાડો પણ ભોળા દાદા કાંઈ હોનાનું તો થાતું ના અલ્યા થોડીક વાર લાગતી છે. તો હાલો હાલો મારી હારે બધું લોખંડ પેલા અડાડી દેવી હાલો આ તો આમ હાલવા મળે હાલ. અહીંયા અડાડો હાલો હવે ટ્રેક્ટર હાલો હાલ 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 હાલ. ટ્રેક્ટર અડાડો ભોળા દાદા બસ હવે આપણે જોઈ આવી કાંઈ હોનાનું હું વસ્તુ થઈ હાલો હા હાલ હાલ બધી વસ્તુ જોઈ લેવી. જેને અડાડીને પારસ પડી બધું જોઈ લેવી. હોનાનું થઈ ગયું છે. લે ભોળા દાદા હા આ પલંગ તો હવે એમ નામ છે અલ્યા હા પલંગ તો હોનાનો છે ને. આ ખાણી એમ નામ છે અલ્યા હા ખાણી એમ નામ છે. તમે પારસમણી મને જોવા જો લાવો હાલે હવે આ ફટકડીનો ગાંગડો છે હે જો દીધા. અલ્યા હા ફટકડીનો ગાંગડો છે. બકુડો મારા 25,000 લઈને વઈ ગયો. હાલ 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 એને પકડી હાલ. લ્યો મમરાભાઈ 10,000 તમે રાખો ને 15,000 હું રાખું. લે બકુલભાઈ મારે 10 અને તમારે 15 એમ કાંઈ થોડું હાલે પારસમણી કોણ લાવ્યું તું? પારસમણી તમે લાવ્યા હતા પણ ઈ ક્યાં હાસી હતી પાણો હતો હા તે પણ પાણો તે લાવ્યા હું ને ગણો તો 10,000 પૂરા જ છે ને. તમારે તો એમને 10,000 આવ્યા નહીં. પૂરા પૂરા છે બકુલભાઈ દે બરાબર હા અહીંયા ઉભા ઉભા પૈસા ગણે. લાવો પૈસા લાવો હાલો. શેના? શેના હું આ પારસમણી મારે નથી જોતી. તો અમારે શું કરવી? વેચેલો માલ થોડો અમે પાછો લઈ. તો ભાડે શું કરવી? તમે બીજા કોક ને વેચી દેજો. મમરામાં 1000 રૂપિયા ઓછા આપો. 26,000 મને આપી દો. એ ભોળા દાદા તમ તારા આ પારસમણી તમે રાખો બકુલભાઈ મારી હાટુ બીજી પારસમણી લાવવાના છે બરાબર લા લા પૈસા લાવ. આ ક્યાં પારસમણી જા તો ફટકડી છે. આ તો મેં ક્યાં કીધું તું પારસમણી છે એમ? તમે કહેતા હતા પારસમણી છે એમ. પણ ઈ તો તું કહેતો તો એટલે આ તો સમચર એટલે મને પારસમણી લાગી. આ તો તમને લાગી તો હવે તમે તમને પૈસા આપી દીધા હવે રાખો. ના રે ના પૈસા લાવ જ તે. અરે ના રે ના હું કઈ પૈસા પાછા નથી દેવાનો હો. બકુલભાઈ અમારી પાસે સબૂત છે હો શું સબૂત છે? આપણે લખાણ લીધેલું છે આ તે લખાણમાં શું લખેલું છે? તમે 25,000 માં પારસમણી વેચી આ તે બીજું શું લખ્યું ઈ મને ખબર છે. ગમે એટલો બકુડો ધમ પછાડા કરે, બકુડો રોક અકલ કરે, બકુડો આળોટે તોય ભોળા દાદા પારસમણી પાછી નહીં આપે ને બકુલભાઈ ને 25,000 ભોળા દાદા પાછા નહીં દેવાના એવું લખ્યું. મમરાભાઈ ની સહી છે તો પછી હું થોડા પાછા દઉં. અરે બાપા ઈ આને જ લખાણ કરાવડાયું. તો પણ તમારે લખાણ ન કરાય ને. મમરાભાઈ 12,000 બોલ્યા હતા ખરા. 12,000 માં મમરાભાઈ ન દઈ દે. એમ તો હું 15,000 એ બોલ્યા તો. આ 25,000 બોલી ગયો. તે તમે કહેતા હતા પારસમણી છે હોનું થઈ જાહે મેં તો કીધું તું આવા પાણા કવે કેટલાય પડ્યા હું કવા કેટલાય પીળા પાણા. હાલો મમરાભાઈ આપણે ઉભા રહો એમ ક્યાંથી ભાગો. પૈસા લાવો હાલો મારા. પૈસા હવે થોડા એમ જઈ પૈસા આપો નકર માથું ભટકાડું. તો પચકાડો માથું આળોટો રોક અકલ કરો એમ થોડા પૈસા પાછા દઈ. તમે નહીં આપો પૈસા. ના રે ના એમ થોડો હાલો ઉભા રહો. હોટી લેવા જો મને ઉભા રહો. ભાગો મમરાભાઈ. ઉભા રહો તમારો વારો છે. ઉભા રહો ફટકડીના કાંઈ 25,000 થોડા હોય થોડાક તો પાછા દેતા જા. હે ભાઈ તમારે પારસમણી લેવી?